નમસ્કાર મિત્રો, એચકે એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે સીઈટી 2025 નું જે પેપર લેવાયેલું એનું સોલ્યુશન દેખીશું. તો કે એની અંદર કેટલો સમય હતો? તો કે 150 મિનિટ. કેટલો? 150 મિનિટનો સમય હતો, એટલે કે 2.5 કલાકનો સમય હતો. અને સાથે સાથે કેટલા ગુણનું પેપર હતું? તો કે 120 ગુણનું પેપર હતું. તો આપણે આજે હવે પેપર સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 થી લઈને શરૂઆત કરીશું. તો કે નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? પહેલો પ્રશ્ન હતો. તો કે 100 ગ્રામના 4 વજનિયા લો તો 100 કરો એટલે કુલ કેટલું થાય? 400 ગ્રામ થાય. કેટલું? 400 ગ્રામ. ઓપ્શન સી 200 ગ્રામના 2 વજનિયા હોય તો પણ 400 ગ્રામ વજન થાય. 150 ગ્રામના 3 વજનિયા હોય તો કેટલું થાય? તો કે 15 તરી 45 એટલે કે 450 ગ્રામ થાય. અને 50 ગ્રામના 8 વજનિયા હોય તો 5 8 40 એટલે કે 400 ગ્રામ થાય. તો કે આમાં સૌથી વધારે વજન કયું થયું? કે 150 ગ્રામના 3 વજનિયા થાય, એટલે બી ઓપ્શન સાચો. બીજો પ્રશ્ન હતો કે 3625 માં 6 અને 2 ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થશે? તો કે આમાં ગણવું પડશે એકમ, દશક, 100 અને 1000. 6 ના કોના સ્થાન ઉપર છે? તો કે 100 ના, એટલે કે એને લખીશું 600. 100 ના સ્થાન ઉપર હોય એટલે 100 વડે ગુણાકાર કરવું પડે. 2 એટલે દશકના સ્થાન ઉપર એટલે 20. આ બંનેનો તફાવત એટલે બાદબાકી કરવાની હતી. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી 2 જાય નહીં એટલે આપણે લેવાનો દસકો. અહીં લઈશું 5, અહીં આવશે 10. 10 માંથી 2 જાય તો 8 અને 5 ના 5, એટલે કે ઓપ્શન 580 લખેલા હોય એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ થાય. 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે, તો આ જૂથ 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? તો કે પહેલા આપણે 1 મહિનાના લેવાના, કે દર મહિને કેટલા જમા કરાવે છે? તો કે 40 રૂપિયા. એ કેટલા વ્યક્તિ? તો કે 25 ગુણ્યા 40 કરો. 2 રકમનો શૂન્ય આવશે. 5 ચોક 20 વધી 2, 4 દુ 8 ને 2 10. તો કે એક વ્યક્તિ 40 વ્યક્તિ ભેગા થઈ 1 મહિનાના 1000 જમા કરાવે તો કુલ કેટલા મહિના 1 વર્ષમાં હોય? તો કે 12 મહિના. તો કે 1000 ગુણ્યા 12, સીધો આનો ગુણાકાર કરો એટલે 12000 જવાબ આવે. કેટલો આવે જવાબ? 12000. એટલે 12000 1 વર્ષના થયા તો કુલ કેટલા વર્ષ? 5 વર્ષ. તો કે 12000 ગુણ્યા 5 એટલે થશે 60000. 12 પંચાના 60, કે 60000 કઈ જગ્યા લખશે? તો કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય. ત્યાર પછીનો દાખલો જોઈએ. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા છે, તો 4 ભાગ્યા 3 4.4 ચતુર્થાંશ 3 ચતુર્થાંશ કિલો દૂધીનો ભાવ કેટલા રૂપિયા થાય? તો કે આ અપૂર્ણાંકમાં સંખ્યા આપી છે એટલે આપણે એનો સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે આ બંનેનો ગુણાકાર થશે એટલે ચોખ્ખું ચોખ્ખું 16 + 3, 16 ને 3 19, નીચે કેટલા આવશે? 4. તો કે આપણે 19 ભાગ્યા 4 જેટલી દૂધી લેવી છે અને 1 કિલોનો ભાવ કેટલો છે? તો 20, તો ગુણ્યા 20 કરવાના. 4 પંચા 20. હવે 19 ગુણ્યા 5 કરો એટલે કેટલા આવશે? તો 19 પંચા 55 જવાબ આવશે. આપેલ આકૃતિનું દર્પણ માં કેવી દેખાશે? એટલે કે અરીસામાં કેવી દેખાશે? અરીસો, કાચ, કાચમાં જોતા કેવી લાગશે? આ બંને એના સમાનાર્થી શબ્દો થયા. તો હંમેશા એટલું યાદ રાખવાનું કે જે ઉપર નિશાની છે એ ઉપર રહેશે અને નીચે વાળી નિશાની નીચે. તો કે ગુણાકાર ભાગાકાર ઉપર છે, તો કે હા બરાબર.
પણ આ તો આવે જ નહીં કે ભાઈ ઉપર નીચે ચેન્જ થાય, આગળ પાછળ ચેન્જ થાય. અહીં પણ પ્લસ માઇનસ આવી ગયા તો કે આ પણ આવશે નહીં. તો કે આ ભાગ પેલો છે એ અહીં આવી જશે, બીજો છે અહીં જાય, પ્લસ અહીં આવી જાય અને માઇનસ અહીં. તો કે આવી આકૃતિ કઈ જગ્યાએ છે? તો કે ઓપ્શન જો આમાં બંનેમાં પ્લસ પ્લસ, એક તો માઇનસ હોવું જોઈએ એટલે આ પણ નહીં આવે, એટલે આપણો જવાબ સાચો ડી થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 શું કહે છે કે નીચેનામાંથી કયો 4, 6 અને 5 નો સામાન્ય ગુણાંક છે? કે આ બધા પણ ને કોઈ પણ સંખ્યાને વડે ભાગીએ, કે આપણે પહેલા 60 લઈએ, 60 ને 4 વડે ભાગી શકાય? તો કે હા, 15 ચોક 60 થાય. 6 વડે ભાગી શકાય? તો કે 10 છક 60 થાય. 5 એટલે 5 છક 30 થાય. બરાબર. તો કે આમાં બધાના ભાગ ચાલે છે. 20 ની અંદર 4 આવે? તો કે હા, 4 પંચા 20 થાય, 5 ચોક 20 થાય. પણ 6 ના ઘડિયામાં 20 આવતા નથી એટલે આ પણ આવે નહીં. 100 ના ઘડિયામાં 4 અને 5 બંને આવશે. 25 ચોક 100 થાય ને 20 પંચા 100 થાય, પણ 6 આવશે નહીં એટલે આ પણ ઓપ્શન આવે નહીં. 30 ની અંદર 5 પણ આવશે, 5 છક 30 અને 6 પણ આવશે, પણ 4 આવશે નહીં. તો આ પણ જવાબ આવે નહીં એટલે આપણો જવાબ ઓપ્શન એ સાચો થાય. હવે એક રૂમમાં 8 ફૂટ ગુણ્યા 16 ફૂટ નો છે. કેટલા? 8 બાય 16 નો રૂમ છે. તો નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવી પડે? તો હંમેશા જો અહીં બંને બેકી સંખ્યા આપી હોય તો અહીં નીચે બેકી સંખ્યા વાળા તો ફીસ ટુ ફીસ બેસી જાય, પણ જે એકી સંખ્યામાં છે એ ચાલશે નહીં. તો કે અહીં આપણે લખી દઈએ 8 ગુણ્યા 16 ભાગ્યા 1 વડે ચલાવો, 1 ગુણ્યા 1 કરીશું, આના 100 થશે, આ 8 થશે. એટલે કે એ તો 1 બાય 1 ની લાદી હોય તો કમ્પ્લીટ ચાલી જાય. ત્યાર પછી 2 બાય 2 ની લો, 2 બાય 2 ની લાદી, તો કે અહીં 8 આવશે, અહીં 4 આવશે, 8 ચોક 32. તો કે આ તો 32 લાદી જોઈશે. આ પણ થઈ ગયું કમ્પ્લીટ. ચાર બાય 4 ની લાદી લઈએ તો ચોખ્ખું 16 થઈ જાય એટલે કઈ કશું વધશે નહીં. તો કે આ પણ આવી જાય ખાખી લાખી. તો હવે વધ્યો સી. કેમ? તો હવે આપણે ગણતરી કરીશું. 16 અઠા કેટલા થાય? તો 128 થાય. 3 બાય 3 ની એટલે કેટલી? 9 ફૂટની જગ્યા રોકશે લાદી. તો 9 એકા 9, અહીં વધ્યા 3, ઉપરથી આવ્યા 8, 9 ચોક 36 વધ્યા 2. તો કે ઉપર તમે 14 લાદી આખી લગાવી શકશો, પણ 15મી લાદીને તમારે કાપવી પડશે. આ રીતે આપણો ઓપ્શન સી જવાબ થશે. ત્યાર પછી મોહને બપોરે 2:15 વાંચવાનું શરૂ કરેલું હતું. જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું છે. કેટલું? 9 મિનિટ. તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હશે? તો કે બપોરે કેટલા? 2:15. તો કે લખી દો 2:15. કેટલું વાંચ્યું? 90 મિનિટ. 90 મિનિટ એટલે કેટલા થાય? 1 કલાક ને 30 મિનિટ થાય. તો આ બંનેનો સરવાળો કરી નાખો. 5 ને 5, 3 ને 1 4, 2 ને 1 3, 3 અને 45 વાગશે. તો કે 3 અને 45 અહીં લખેલા છે. ખાસ જોવાનું, અહીં પીએમ લખેલ છે કે એએમ? અહીં તો બધા પીએમ માં છે એટલે કોઈ આપણે ટેન્શન નથી. પણ જો આ જગ્યાએ એએમ લખેલું હોય, અહીં પણ 3 ને 45 લખ્યા હોય તો આ જવાબ આપણો સાચો થશે નહીં. એટલે પાછળનો અંક જોવાનો ખાસ. 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો આપણને ખબર છે કે 1 રૂપિયો હોય તો કેટલા પૈસા થાય? 100 પૈસા.
તો 1 પૈસો બરાબર કેટલા? તો 1 પૈસા બરાબર કેટલા થાય? એના ભાગ્યા 100 કરવા પડે એટલે આપણો એનો જવાબ આવે 0.01 કે સી ઓપ્શન સાચો થશે. મિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેને 2 રૂપિયા ને 50 ના ભાવે 2 રૂપિયા ને 50 પૈસાનું એક કેળું લે છે. એવા કેટલા કેળા ખરીદ્યા? ને કુલ 16 કેળા ખરીદ્યા. તો દુકાનદાર મિહિરને કેટલા રૂપિયા પરત કરશે? ખાસ અહીં જોવાનું, પરત કરશે. તો 2 રૂપિયા 50 પૈસાના 16 કેળા લે છે. તો આપણે પહેલા 2 રૂપિયા લેખે ગણી લઈએ કે 16 કેળાના 2 રૂપિયા લેખે 32 રૂપિયા થયા. હવે આ 50 પૈસા છે એ સંખ્યા અડધી કરી નાખો તો રૂપિયો થઈ જાય. 16 ને અડધા કેટલા થાય? 8. તો બીજા 8 ઉમેરવાના. 8 ઉમેરો એટલે કુલ કેટલા રૂપિયા? 40. તો કે 40 અહીં લખેલ છે તો આ આપણો જવાબ નથી. કેમ કે 40 રૂપિયાના તો એને કેળા ખરીદ્યા છે. તો હવે એ કેટલા રૂપિયા લઈ ગયો? તો 50. તો 50 માંથી આપણે 40 ને બાદ કરવાના. તો 0 ને 0, 5 માંથી 4 જાય તો 1 એટલે કે 10 રૂપિયા પરત કરશે. કેટલા પરત કરવાના છે? 10. જો લેવાના હોત તો સી ઓપ્શન જવાબ આવત, પણ આ તો પરત કરે છે વ્યક્તિ, દુકાનદાર. એક ચોરસની પરિમિતિ 100 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું? પરિમિતિ આપણે એક આ ચોરસ લઈ લીધો. શું છે આ? ચોરસ. પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો થાય કે 25, 25, 25 ને 25. જો 100 સેમી પરિમિતિ હોય એટલે કે ચારે બાજુનો સરવાળો થયો તો કે આને 4 વડે ભાગ્યા હોત તો આપણે 25 જવાબ આવત. હવે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે બે બાજુનો ગુણાકાર કરી નાખો. તો કે 25 ગુણ્યા 25 તો કેટલો જવાબ આવે? હવે 25 નો વર્ગ તમને આવડતો હોય તો તાત્કાલિક જવાબ આવે, પણ આપણે અહીં ગુણાકાર કરીશું. બે રકમ 0, 5 ગુણ્યા 10 વધી 1, 2 દુ 4 ને 1 5, પાયો પાયો 25 વધી આવી 2, 5 દુ 10 ને 2 12, 5 ના 5, 2, 5 ને 1 6. કેટલા આયા? 625. ને પાછળ એકમ લગાવવાનો સેમીનો સ્ક્વેર, સેમી વર્ગ થાય. 625 સેમી વર્ગ જવાબ થશે. ત્યાર પછી દાખલા નંબર 12. 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કાપડ માંથી 10 સેમી ગુણ્યા 10 સેમીના કેટલા ચોરસ ટુકડા કરી શકાય? તો 1 મીટર એટલે કેટલા થાય? 100 મીટર થાય સેમી. એટલે કીધું કે 1 મીટર બરાબર 100 સેમી લખાય. તો આ પણ કેટલા છે? 1 મીટર એટલે 100 ભાગ્યા કેટલાના ટુકડા કરવાના છે? 10 ગુણ્યા 10. 1 0 2 0, 1 0 2 0 જતું રહ્યું તો કેટલા વધ્યા? 100. તો આપણો જવાબ 100 આવે, ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 13. a બરાબર 1, k બરાબર 11, PAR બરાબર 35 લખેલ છે તો પાર્ક માટે શું લખાશે? તો કે જો પહેલા તમને એક PAR દેખાય છે તો કે આ PAR બરાબર કેટલા લખેલા છે? 35. અહીં અલગથી આપ્યું કે, અહીં પણ કે આપ્યું છે. કે માટે કેટલા? તો કે 11. આ બંનેનો સરવાળો કરો. 5 ને 1 6, 3 ને 1 4, 46 જવાબ આવે. ત્યાર પછી રમેશ 20 રૂપિયા કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે. કોણ? તો કે રમેશ 20 રૂપિયાના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે. રમેશ કેરીમાંથી રસ કાઢી નાખે છે. શું કાઢે છે? રસ. ત્યારે કેરીના રસનું વજન કેરીના કરતા ત્રીજા ભાગનું થાય. હવે ભાઈ 20 રૂપિયા કિલો કેરી ખરીદી અને એનો રસ કાઢી નાખે છે. 60 કિલો કેરી ખરીદી, હવે તેનો ત્રીજો ભાગ એટલે કે 60 ભાગ્યા 3 કરો એટલે 3 દુના 6 એટલે કે 20 કિલોગ્રામ થયો. રસ કેટલો થયો? 20 કિલોગ્રામ. હવે રમેશ 100 રૂપિયા કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેચે
છે તો રમેશને કેટલો ફાયદો થાય? હવે કેટલી કેરી ખરીદી હતી? તો કે 60 કિલો. શું ભાવની? તો કે 20. 2 શૂન્ય શૂન્ય 6 દુના 1200 રૂપિયાની કેરી એને ખરીદી. હવે રસ ગાડી તો ત્રીજા ભાગમાં છે, કેટલો? કે 20 કિલો. ને શું ભાવ વેચ્યો? 100 રૂપિયે. 1 2 3 3 મીંડા લગી દો. 2 ના 2 તો કે કુલ 2000 નો રસ વેચ્યો ને એને ખરીદી કેટલા ની? 1200 રૂપિયા ની. તો 2000 માંથી 1200 બાદ કરવાના થાય. શૂન્ય નું શૂન્ય શૂન્ય અહીં ભાગની ચાલે એટલે અહીંયા 1 અહીંયા 10. 10 માંથી 2 જાય તો 8 શૂન્ય. તો કે 800 રૂપિયાનું પ્રોફિટ થાય. કેટલાનો? 800 રૂપિયાનું પ્રોફિટ થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15. 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હશે? તો કે 5 દિવાસળી લઈ લઈએ આપણે. 1 2 3 4 ને 5. તો ખૂણા કેટલા થયા? 1 2 3 4 અને 5. 5 દિવાસળી હોય તો 5 ખૂણા થાય. 4 હોય તો 4, 3 હોય તો 3 ને 6 હોય તો 6 ખૂણા થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16. ઘડિયાળનો એક કાંટો 12 ના અંક પર હોય. એક કાંટો કયા ઉપર હોય? 12 ના અંક ઉપર. એટલે બીજો કાંટો કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણો બનવાની શક્યતા કેટલી વાર હોય? તો આપણે અહીં ઘડિયાળ દોરી દઈએ. 12 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો એક કાંટો ક્યાં કીધો છે? 12 ઉપર. એક કાંટો તો આપણો 12 ઉપર છે ને બીજો કોઈ પણ અન્ય અંક પર હોય તેવામાં કાટખૂણો. કાટખૂણો એટલે 90 ડિગ્રી નો બનવો જોઈએ. આ છે આપણો કાટખૂણો. તો આ જે 90 ડિગ્રી નો ખૂણો બનશે એ કાટખૂણો બને. તો 12 ઉપર હોય તો બીજો કાંટો અહીં લઈએ આપણે તો આ કાટખૂણો બને. એક આ બાજુ બનાવીએ કાંટો તો પણ બને. એટલે 2 વખત બનશે. તો આપણો જવાબ 2 આવશે. ત્યાર પછી 2 આકૃતિ આપેલી છે પ્રશ્ન નંબર 17 માં. આકૃતિ A અને B ની પરિમિતિ વિશે શું કહી શકાય છે? તો કે આકૃતિ 1 અને 2 ની પરિમિતિ શોધવાની છે. તો આપણે 1 2 3 4 5 6 7 અને 8. આકૃતિ A ની પરિમિતિ કેટલી થઈ? 8. હવે B ની પરિમિતિ શોધીએ. તો કે 1 2 3 4 5 6 7 અને 8. તો કે બંનેની 8 8 પરિમિતિ થાય. પરિમિતિ એટલે કે ચારે બાજુ ગણી લેવાની. એનો સરવાળો કરીએ તો પરિમિતિ થાય. તો અહીં શું A ની પરિમિતિ વધુ કે ના ભાઈ? B ની પરિમિતિ વધુ? તો કે ના. A અને B ની બંનેની પરિમિતિ સરખી છે? તો કે હા, બંનેની 8 8 છે. તો ઓપ્શન સી આપણો જવાબ કહી શકાય. અહીં કીધું કે કંઈ કહી શકાય નહીં. ના ભાઈ, કેમ? તો કે બધાની પરિમિતિ ગણી શકાય છે. ત્યાર પછી ચોરસ આકારના ચેસ બોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 5 સેમી ચોરસ. કેટલા? 5 ચોરસ સેમી ધરાવતો હોવું જોઈએ ચેસ બોર્ડ. તો કે એક આપણે ચોરસ લઈ લીધું. 2 3 4 5 6 7 અને 8. એ જ રીતે નીચે પણ 8 ખાના હશે. હા, આ રીતનું આપણું ચેસ બોર્ડ બની જાય આખું. જો આ એક ખાનું 5 સેમી નો હોય, અહીં કુલ કેટલા બુદ્ધિ છે? 8. તો 5 8 40 થશે.
કેમ કે 40 સેમી એ જ છે. અહીં 5 સેમી નું એક ખાનું છે તો આમ પણ 8 છે, એટલે કુલ આ પણ 40 સેમી નું થાય. હવે બંનેનો ગુણાકાર કરી નાખો એટલે આપણો જવાબ આવી જાય 40 ગુણ્યા 40. બે રકમનું શૂન્ય, 4 શૂન્ય શૂન્ય, ચોકું ચોકું 16. તો કે 1600 જવાબ હોય તો કે 1600 ચોરસ સેમી થાય. બરાબર આપણો જવાબ. ભાઈ પ્રશ્ન નંબર 19. એક ચોરસ આપ્યું છે. ચોરસમાં લખીએ બટાકા, રીંગણ, ટામેટા, ટામેટા, બટાટા, રીંગણ, લખેલા છે ભીંડા, ભીંડા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે. તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? તો પહેલા તો કુલ કેટલા ભાગ છે? 1 2 3 4 5 6 7 8 9. કુલ કેટલા ભાગ છે? 9. ટમાટા કેટલા ભાગમાં રોપ્યા છે? તો આપણે બોલપેન નો કલર ચેન્જ કરીશું. ટમાટા 1 2 ને 3. કુલ કેટલા ભાગમાં રોપે છે? કે 3. તો કે 3 ભાગ્યા 9 જવાબ આવે. પણ હજી આનું સંક્ષિપ્ત સ્વરૂપ કરીએ, નાનું, તો કે 3 તરી 9, એટલે કે 1 ભાગ્યા 3. અહીં કશું વધે નહીં તો હંમેશા 1 તો વધે. તો આવો જવાબ કઈ જગ્યાએ લખેલ છે? તો 1 ભાગ્યા 3 જવાબ સાચો થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20. 1 ભાગ્યા 2, 2 ભાગ્યા 4, ખાલી જગ્યા ભાગ્યા 16. તો એ પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો અહીં ગુણ્યા 2 થયા, અહીં ગુણ્યા 4 થયા, તો અહીં પણ કેવા થયા? ગુણ્યા 2 થયા. 1 ગુણ્યા 2 કરો તો 2 જવાબ આવે. તો હવે કેટલા કરવાના? ગુણ્યા 4 કરવા પડશે. 2 ને 4 વડે ગુણો તો કેટલા થાય? 8 થાય. તો કે જવાબ ડી સાચો. ત્યાર પછી નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા મૂળ શબ્દ જ વંચાય? અડધો આંટો એટલે કુલ 360 ડિગ્રી છે, તો એને અડધો આંટો ફેરવવો હોય તો ઉલટું કરી દો. આનો અડધો આંટો ફેરવીએ તો MOOZ. ઉલટું કરીશું આપણે, એટલે ઉલટું થઈ જશે. LOOL. આ પણ W થઈ જશે, આ પણ ઉલટો Z થઈ જશે. અહીં હું ફરીથી તમને લખી દઉં. અડધો આંટો ફેરવવાનો છે એટલે W, આ તો મો થઈ જશે MOM. પણ આનું ઉલટું લખીએ તો આ S નું આ એવું ને એવું વંચાશે. સ્ટ્રીમ્સ. કેમ કે અક્ષર પાછળ છેલ્લો અક્ષર આગળ લાવીશું ને ઉલટો કરીશું તો હતો એવો ને એવો થઈ જશે. તો કે સિમ્સ એ આપણો સાચો જવાબ છે. 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? તો પહેલી સંખ્યા છે 4 તરી 12, 12 તરી 36, તો આ 36 થઈ જાય છે. 3 દુ 6, 6 પચા 30, તો કે આપણો જવાબ આવી ગયો. હવે બીજે શોધવાની જરૂર નથી. તેમ છતાં પણ આપણે જોઈ લઈએ. 6 તરી 18, 18 દુ 36, 9 દુ 18, 18 દુ 36, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ થાય. 63 ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી, એટલે કે એકમ અને દશકના અંકને બદલવા. તો કે 6 ની જગ્યાએ 3 અને 3 ની જગ્યાએ 6 લખવાના. જે સંખ્યા મળે તેમાં તેનું મૂળ સંખ્યા સાથે, મૂળ સંખ્યા એટલે 63, સરવાળો કરતા કઈ સંખ્યા મળે? હવે આની અંદર 63 ઉમેરી દો. 6 3 9, 3 ને 6 9, 99 જવાબ આવે.
ત્યાર પછીનો દાખલો આપણે જોઈશું હવે દાખલા નંબર 24. કયો દાખલો? 24મો. શું કહે કે 156 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે 1 સેમી બરાબર 10 મીમી. તો 15.6 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? તો કે 15.6 ને 10 વડે ગુણી દઈએ આપણે તો આપણને જવાબ મળશે. આ 1 પોઈન્ટ કાઢી નાખો એટલે 156. ઓપ્શન સી એ સાચો જવાબ થાય. ત્યાર પછી 25 નંબરનો પ્રશ્ન. મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? તો કે ઘર કઈ જગ્યાએ છે? તો અહીં. શાળા તો કે અહીં છે. તો ઘરથી શાળાએ જવું છે તો ઘરેથી નીકળશે એટલે કઈ દિશામાં નીકળશે? ઉત્તર. તો કે ઉત્તર 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 બધામાં છે. ત્યાર પછી આ કઈ દિશા થાય? પૂર્વ. તો કે લખી દઈએ આપણે પૂર્વ, પશ્ચિમ ને દક્ષિણ, 4 દિશાઓ. ઉપર ઉત્તર છે તો આ બાજુ પૂર્વ થઈ. તો પછી ચાલશે પૂર્વમાં. તો કઈ પૂર્વ છે? પૂર્વ પૂર્વ નહીં, નથી, તો આ નીકળી ગયો ઓપ્શન. ત્યાર પછી ફરીથી ઉત્તર અને પૂર્વ. તો કે ઉત્તર અને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ. તો કે આ નીકળી ગયો. ઉત્તર અને પશ્ચિમ આ પણ નીકળી ગયો. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય. ત્યાર પછી 26 નંબરનો પ્રશ્ન. ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલા સેમી છે? તો કે કેટલી છે? તો કે 1, 2 ને ત્રીજું અડધું એટલે 2.5 સેમી થાય. ત્યાર પછી એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષ્ય 3 કિલોમીટર દોડવું હોય તો બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે? તો હવે આપણને ખબર હોય કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. કેટલા? 1000 મીટર થાય. તો કે 500 મીટરનો છે તો કેટલા? તો કે 500 ના 2 ચક્કર લગાવો તો 1 કિલોમીટર થાય. તો કેટલા કિલોમીટર દોડવાનું છે? 3. તો 500 ને કેટલા થશે કે 6 વખત 500 લઈએ તો 3 કિલોમીટર દોડી જવાય, એટલે કે 6 ચક્કર લગાવવા પડશે. અંજલિ પાસે 4 ડઝન કેળા છે. દરેક મિત્રને 2 કેળા આપે છે. દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે કેટલા વધ્યા કેળા? 14. તો તેણે કેટલા મિત્રોને કેળા આપ્યા હશે? તો પેલું ખબર હોવી જોઈએ કે 1 ડઝન બરાબર કેટલા થાય? 12 કેળા. કેટલા? 12. તો 4 ડઝન બરાબર કેટલા થશે? 12 ચોક 48. 48 કેળા થાય. તો કે કેટલા? 48 માઇનસ 14. તો 8 માંથી 4 જાય તો 4, 4 માંથી જાય તો 1. એટલે કેટલા કેળા આપ્યા? કુલ 34 કેળા આપ્યા. કેટલા? 34. પણ શું કીધું કે દરેક મિત્રને કેટલા કેળા આપે છે? 2. તો 34 ને 2 વડે ભાગી દો. 2 એકા 2. ઉપરથી આયા 4, 2 સત્તા 14. તો કે કેટલા? તો કે 17 મિત્રોને કેળા આપ્યા. નીચે આપેલ પ્રશ્નનો જવાબ આલેખ પરથી આપવાનો છે. શાના ઉપરથી? આલેખ પરથી. શું અહીં આપ્યું છે? અહીં તાપમાન આપ્યું છે. આ બાજુ શહેરના નામ આપ્યા છે. કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? સૌથી વધુ એટલે આલેખમાં સૌથી ઊંચું હોય એ તો કયું છે? ચેન્નઈ. તો આપણો જવાબ ચેન્નઈ થાય.
ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણથી મોટો બનશે? તો કે આપણે ઘડિયાળ બનાવી દઈએ. કેટલી? 4 ઘડિયાળ બની ગઈ. પહેલામાં લઈએ 3 વાગ્યા ને 10 મિનિટ, એટલે કે 3 વાગશે અહીં ને 10 મિનિટનો કાંટો અહીં. બીજામાં 12 ને 10, 12 એટલે ઉપર, 10 એટલે 2 ને 10, તો 2 વાગશે પણ અહીં ને 2 ને 10 એટલે અહીં જ કાંટો થશે. ત્રીજામાં છે 9, 9 એટલે વાગશે આ બાજુ, 10 એટલે અહીં કાંટો આવશે. તો કે 9, હવે કાટખૂણ એટલે કે 90 અંશથી મોટો ખૂણો હોવો જોઈએ. તો કે આ તો 30 નો દેખાય છે, આ 60 નો ખૂણો હોઈ શકે, આ 2 થી 5 નો 5 અંશનો ખૂણો હોય, પણ જે છેલ્લો ખૂણો છે 9 ને 10 એ આપણો જવાબ થાય. એક ત્રિકોણાકાર ખેતરની જેની બાજુના માપ 3 મીટર, 4 મીટર, 5 મીટર છે, તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈશે? તો બધાનો સરવાળો કરી દેવાનો. 5 ને 4 9, 9 ને 3 12, કે 12 મીટર જવાબ આવે. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? અયુગ્મ એટલે 1, 3, 5, 7 અને 9, તો આ બંને થયા 10, 3 ને 7 10 એટલે 20 ને 5 25. કુલ 339 પેન્સિલને એ રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે, છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય? કુલ કેટલી પેન્સિલ છે? 339. દરેક વિદ્યાર્થીને કેટલી આપવાની? કે 4 આપીશું આપણે. તો 4 નો ઘડિયો બોલીશું. 4 8 32, 1 ઉપર છે 9, ચોખ્ખું ચોખ્ખું 16, વધી 3. તો કેટલી પેન્સિલ વધશે? 3. તો જવાબ બી થાય. 1 કિલોગ્રામ સામગ્રીમાંથી 32 લાડુ બને. 1 કિલોમાંથી 32 લાડુ બને. 1 કિલોગ્રામ માંથી કેટલા? 32 લાડુ બને. એક ખોખામાં કેટલા? એક બોક્સ લઈએ એની અંદર 8 લાડુ સમાય. તો 4 કિલો સામગ્રી માંથી લાડુ બનાવેલા છે, કેટલામાંથી? 4 કેજી માંથી. તો કુલ કેટલા લાડુ બનશે? તો કે 32 ગુણ્યા 4 કરીએ એટલે 4 દુ 8, 4 તરી 12 એટલે 128 લાડુ બન્યા હોય. તો લાડુ ભરવા માટે કંદોઈને કેટલા ખોખા જોઈએ? તો હવે જે 128 આયા એનો અહીં આપણે ભાગાકાર કરીએ. તો 8 × 8, ઉપરથી વધે 4, આયા 8, 8 6 48. તો કેટલા બોક્સ જોઈએ? 16. કેટલા? 16 જોઈએ. ત્યાર પછી કેટલા મીટરનો સમઘન છે? તો 2 મીટરમાં. આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? તો કે આપણે આના કેટલા ટુકડા કરીશું? તો કે 2 મીટર ઊંચું છે, 2 મીટર પહોળું છે. તો આમાં એક ટુકડો હમાવવો હોય તો ચોથો ભાગ થાય. તો એક બીજો, ત્રીજો ને ચોથો. તો કે નીચેના ભાગમાં થાય એવા ને એવા બીજા ઉપર ટુકડા ગોઠવાશે. 4. એટલે કુલ કેટલા થાય? 8. ચિત્રમાં ફૂલને 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે. ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડશે? તો કઈ નીચે કેટલા છે? 5. તો ઉપર પણ કેટલા હોવા જોઈએ? 5. તો 5 ભાગ્યા 5 કરો ને એટલે 1 બને. કેટલા બને? 1. તો કે આખું ચિત્ર પૂરું થયું કહેવાય. તો કે અહીં કેટલા આપ્યા છે? 1. કરવાના કેટલા છે? 5. તો કેટલા ઘટે? 4. તો આપણો જવાબ અહીં 4 થાય. ત્યાર પછી નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચશો તો તેની તે જ સંખ્યા બની જાય. 1 5 5 1,
તો આને ઉલટી બાજુ 1 5 5 1, તો કે આ જવાબ આપણો. આમાં 1 1 5 5, આમાં 5 5 1 1, એ તો ઉલટું થઈ જાય. જે પેલો વાંચ્યો હોય તો પેલો, બીજો વાંચ્યો હોય બીજો, ત્રીજો વાંચ્યો હોય ત્રીજો આવવો જોઈએ. તો આમાં 5 5 1 1 થાય. 1 5 1 1 1 1 છે, પણ 5 ની જગ્યાએ પછી 1 આવી જાય છે. આલેખ પત્રમાં દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું? તો પહેલા કેટલા ચોરસ છે એ ગણી લો. આમાં કુલ કેટલા થયા? 4. પછી આ ભાગને ઉપાડીને અહીં મૂકી દઈએ તો 1 થઈ જાય. એટલે 1 આ 2 3 અને 4, 4 બીજા, એટલે કુલ કેટલા થયા? 8. તો કે 8 ચોરસ એકમ થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 39. તો કે પછી કયું ચિત્ર આવશે? તો અહીં જો નીચે લીટી છે, નીચે 3 ટપકા, અહીં ઉપરથી છે, અહીં નીચે છે, તો ફરીથી હવે કયા આવે? ઉપરથી 3 ટપકા આવશે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થાય. પ્રશ્ન નંબર 40. જો આ ટાઈપનું દોરેલું હોય તો આપણે 5 પતંગ ગણવાના, ને બ્લેન્ક ચોરસ હોય તો 3 પતંગ. તો ચોરસમાં લીટી 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 છે, ને તો કુલ કેટલા પતંગ હશે? તો વચ્ચે લીટી હોય તો કેટલા લખવાના? 5. આ 5 5 ને બ્લેન્ક છે તો 3. હવે આનો સરવાળો કરી તો 5 5 10 5 15 ને 3 18, એટલે 18 જવાબ આવે. ત્યાર પછી 41 નંબરનો પ્રશ્ન. મોનુ ગુજરાતમાં રહે છે, સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? આ રીતનો આપણો ભારતનો નકશો બનાવ્યો. હવે કઈ જગ્યાએ કીધું છે? મોનુ ગુજરાતમાં રહે, એટલે ગુજરાત એટલે આ વિસ્તાર આવી ગયો આપણો. અને સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે, તો પશ્ચિમ બંગાળ આ જગ્યા આવી ગયું. તો હવે એને કઈ દિશામાં જવું પડે? તો અહીંથી અહીં જવું હોય તો કઈ દિશા થાય? પૂર્વ. તો આપણો જવાબ આવશે પૂર્વ. ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરી આઉટ થઈ જાય, તેને સદી પૂરી કરવા કેટલા વધુ રનની જરૂર પડશે? સદી એટલે 100 થશે. કેટલા રન કર્યા? 64. હવે આને શું કરવાની? બાદબાકી. કેમ? તો કે વધુ કેટલા રન કરવાની જરૂર છે. અહીં શૂન્યમાં ભાગ ચાલશે ને, અહીંથી પણ દસકો નહીં લેવા, તો અહીંથી લઈશું આપણે દસકો, એટલે વધશે 0. અહીં આવશે 9, અહીં આવશે 10. કેમ? કે 2 શૂન્ય ઉપર દસકો લેવાનો છે, એના માટે. પ્રથમ સંખ્યા ઉપર 9 અને પછીની સંખ્યા ઉપર 10 છેલ્લે. તો 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 6 જાય તો 3, એટલે વધુ 36 રન કરવાની જરૂર હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43. પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? જો બધામાં છેલ્લે શું છે? 0, એટલે કે 1 તો 0 છે. 1 પછી 1, 2 2 પછી 3, એટલે કે 1 1 પ્લસ થયો. આમાં પણ 1 1 પ્લસ થયો, એટલે ફરીથી પણ 1 લખ્યો. એટલે કેટલા થયા? તો કે સંખ્યામાં 100 ઉમેરતા જવું? તો કે ના. 120 ઉમેરવો? કે ના. 130? તો કે ના. કેટલા છે? 110 ઉમેરતા જવું એટલે તમારી પેટર્ન પૂર્ણ થાય છે. 100 ના અડધા કરી તેમાં 4 ના 10 ગણા ઉમેરતા કેટલા મળે? 100 ના અડધા કરવા હોય તો કેટલા થાય? 50. અને 4 ના 10 ગણા એટલે 4 દા 40. હવે આ બંનેનો સરવાળો કરો, કેટલો થાય? 90. ત્યાર પછી પ્રશ્ન નંબર 45. અહીંથી 1 2 3 3, તો કે જોઈએ આ બંનેમાં કેટલાનો તફાવત છે? 2 નો. આ બંનેમાં 3, અહીં 1 2 3 1 નો તફાવત હોય તો હવે અહીં કેટલાનો તફાવત હોવો જોઈએ? 2 નો. તો કે અહીં 11 માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે? 9. તો કે આની અંદર 9 જવાબ આવતો નથી. તો આ પ્રશ્ન કેવો થશે? રદ. જેના તમને ગુણ મળવા પાત્ર રહેશે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 46, 2 4 4 3 6 9 4 8, તો કઈ 2 × 2 કરો, અહીં પણ × 2 કરો, 2 દુ 4, 2 દુ 4 બરાબર, અહીં × 2 કરો, 3 દુ 6, × 3 કરો, 3 તરી 9, અહીં એ રીતે થાય 4 દુ 8, 4 × 4 એટલે 16. તો 12 ને કેટલા વડે 2 વડે ગુણીએ તો હવે 2 વડે આપણે ભાગીશું, 6 વડે ગુણીએ, અહીં 2 વડે એટલે 6 લેવા પડે, 6 દુ 12 થયા, તો છાયો કેટલા થાય 36, તો આપણો જવાબ 6 આવે. ત્યાર પછી જો 15,764 બરાબર ADMCJ અને 9,832 બરાબર XNTY હોય તો 9,42,731 માટે શું લખાય? જ્યારે આવો પ્રશ્ન તમારી નજર સામે આવે છે ત્યારે તમારે શું કરવાનું કે જે અહીં આ અંકો આપ્યા છે આ બે, એના ઉપરથી આ ત્રીજાનો જવાબ લાવવાનો છે. અહીં 9 બરાબર અહીં કયા છે 9 બરાબર શું લખ્યું છે x, તો આપણે લખીશું x. પછી 4 આ જગ્યા છે તો કયા લખ્યા 4 માટે છેલ્લો અક્ષર તો j. પછી આયા 2 માટે y. પછી આ 7 માટે અહીં વચ્ચે છે તો અહીં પણ વચ્ચેનો અક્ષર લેવાનો એટલે m. એના પછી આવે છે 3 માટે છેલ્લેથી બીજો t ને 1 માટે પેલો કયો છે a, તો લખો a. તો x j y m t a, x j y m a t નથી, x j તો કે x j વાવ નહીં, x j y m t a, તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 48, કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે? તો જુઓ 2 4 ને 6, તો અહીં બધામાં 8 છે એટલે વચ્ચે 8 તો કમ્પલસરી આવવાના છે. એ બી પછી શું છોડ્યું સી ડી ઈ, પછી એફ છોડ્યો એટલે જી એચ. હવે આપણે અહીં શું છોડીશું આઈ, તો શું આવે જે કે, તો જે કે કઈ જગ્યાએ જે 8 કે આ જગ્યાએ છે. ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો કે રસ્તો નંબર આપણે 1 2 3 4 5 વાળો જોઈએ, તો 1 2 3 4 ને 5 વાળો, તો કે 4 ને 2 6 7 13 ને 14 15 16 16 ને 3 19. આ રસ્તો કેટલો કિલોમીટર લાંબો છે 19. અહીંથી તમે નીકળ્યા એટલે 19 કિલોમીટર ચાલો તો તમે ઘરે પહોંચી જાઓ. બી 6 10 11 12, તો કે 6 10 11 ને 12. હવે આનો સરવાળો કરીશું 8 8 ને 2 10 10 ને 11 11 ને 5 16, તો કે આ રસ્તો 16 કિલોમીટર છે. કેવો છે 16. અને ત્રીજો રસ્તો કયો છે 6 7 8 9 10, તો કે 6 7 8 ને 9, તો કે 8 ને 2 10 10 ને 8 18 18 ને 4 22. તો કયો રસ્તો સૌથી ટૂંકો થયો? તો કે 19 16 ને 22, તો કે પેલો કે 3 ની સમાન નથી એટલે નીકળી ગયો. હવે આમાં ઓછો કયો છે બી. બી ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય. ત્યાર પછી 3 આંકડાની સૌથી મોટી સંખ્યા તથા 4 આંકડાની સૌથી નાની સંખ્યા ની બાદબાકી કેટલી થાય? તો 3 આંકડાની સૌથી મોટી સંખ્યા કઈ 999, ને 4 આંકડાની સૌથી નાની સંખ્યા કઈ તો કે 1000. હવે આ બંનેની બાદબાકી કરીએ તો કેટલો જવાબ આવે? તો અહીંથી 10 કો લઈશું 9 9 અને 10, 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 0 0 અને 0, તો કેટલા આવશે 1. એક ચોરસ ખેતર કુલ 424 ચોરસ મીટર જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે? આ ખેતર આપણે લઈએ, આ આખે આખું ખેતર છે એક,
આ કેટલા ચોરસ મીટર છે? 400 ચોરસ મીટર જગ્યા રોકે છે. તો એવી કઈ બે સંખ્યા લઈએ, એક આ જગ્યા અને આ જગ્યાનો ગુણાકાર કરીએ તો આપણો જવાબ 400 આવે. તો કે 10 ગુણ્યા ફરીથી 10 કરીશું, કેટલા આવશે? 100. 15 ગુણ્યા ફરીથી બીજી બાજુ 15 લઈએ તો આવે 225. 20 ગુણ્યા 20 કરો તો કેટલા આવે? 400. તો કે આ જવાબ આપણો સાચો, કે 20 મીટર એની લંબાઈ હોય તો 20 મીટર આ બાજુ હોય, 20 આ હોય, તો આ બંનેનો ગુણાકાર કરીએ તેનો ક્ષેત્રફળ 400 ચોરસ મીટર જવાબ મળે. જો 11 ડઝન કેળાનો ભાવ 121 હોય તો 5 ડઝન કેળાનો ભાવ કેટલો? તો કે 11 ના કેટલા? 121. તો 5 ના કેટલા? તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો. 121 ગુણ્યા 5 ભાગ્યા 11. 11 ગુણ્યા 11 કરો એટલે 121 થાય. હવે આ બંનેનો ગુણાકાર કરો. 11 પંચા 55. તો જવાબ આપણો ડી આવશે. ત્યાર પછી કાર એ ની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે કાર બી ની ગતિ 15 કિલોમીટર છે. તો 200 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે? એ 200 કિલોમીટર અંતર કાપવું તો 10 કલાક લાગે. 20 દાન 200. 15 તો તમે ભાગાકાર કરો. 200 ભાગ્યા 15. 15 એકા 15. અહીં 10 કો લીધો, અહીંયા 10. 5 ઉપર છે 0. 5 તરી 15 તરી 45. વધ્યા 5. ફરીથી 10 કો લઈશું તો ઉપરથી ઉતાર્યું 0 એટલે ઉપર ચડશે 1 પોઈન્ટ. ફરીથી 45. ફરીથી 5 વધશે એટલે કે 13.3 કલાક થાય. તો બંનેનો તફાવત કેટલો? 3 કલાક ને 3 મિનિટ. તો કે કાર એનો 3 કલાક વધુ, કાર બી નો 3 કલાક વધુ. તો કે પેલો કાર એ કરતો એ વાળા તો ઓપ્શન નીકળી જાય. બી નો 6 કલાક વધુ નીકળી જાય. આમાં 3 કલાક આવ્યું, પણ 3 કલાક ઉપર સમય થાય એટલે આ પણ જવાબ આવી શકે. પણ આ તમને પ્રશ્ન રદ પણ થઈ શકે. એવો કેમ કે 3.3 કલાક આપવો જોઈએ. ત્યાર પછી 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી? અવિભાજ્ય એટલે જેનો ભાગ પાડે એ શકાય નહીં. તો પહેલી આવશે અવિભાજ્ય સંખ્યા કઈ? 2. 1 એ તટસ્થ સંખ્યા છે. પછી આવશે 3, 5, 6 નહીં આવે, 7, 8 નહીં આવે, 9 નહીં આવે કેમ કે 9 ના ભાગ પડે, 10 નહીં આવે, 11, 12 નહીં આવે, 13, 14 નહીં આવે, 15 નહીં આવે, 15 ના ભાગ આપણે પાડી શકીએ છીએ. 16 નહીં આવે, 17, 18 નહીં આવે, 19. કેટલી સંખ્યા થઈ? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો કે આની અંદર 8 ઓપ્શન જવાબ આપેલો નથી. કેટલો જવાબ આવે? 8. એટલે આ પ્રશ્ન પણ રદ થાય. નીચેનામાંથી કઈ આકૃતિનો છાંકિત ભાગ સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો કે કુલ કેટલા ભાગ છે? 3. ઉપર છાંકિત કેટલો? 1. આમાં 3 ભાગ, છાંકિત 1. આમાં ઉપર 1, નીચે 4. કેમ કે 1, 2, 3 ને 4 ભાગ થયા. છાંકિત 1. આમાં છાંકિત ભાગ કેટલા છે? 2. 1, 2, 3, 4, 5, 6. હજી આનો ભાગ ચાલે. 2 તરી 6 થાય તો આને પણ 1/3 લખાય. તો કે કેવો કીધો છે કે સમાન અપૂર્ણાંક દર્શાવતો. 1/3, 1/3 ને 1/3. તો 1, 3 ને 4 જે ઓપ્શનમાં હોય એ જવાબ આપો. તો કઈ છે 1, 3 અને 4 એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ થાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, જો ચોરસની અંદર આડી લીટી દોરેલી હોય તો 5 સફરજન, ત્રિકોણ હોય ત્રિકોણમાં લીટીઓ દોરેલી હોય કે ન હોય તો એને 3 સફરજન, વર્તુળ હોય તો 2 સફરજન થાય. તો 1 ડઝન એટલે કે 12 નંગ સફરજન નીચેનામાંથી કયું ચિત્ર સ્પષ્ટપણે દર્શાવે છે? તો કે ચોરસ, તો કે 5 લખો, અહીં 5 લખો, 2 ને 2, 5 ને 5, 10 ને 2, 12 ને 2, 14. આ તો 14 છે એટલે આ ના આવે. અહીં 3,
3 3 3 ને 2, 3 ચોક 12 ને 2 14, આ પણ ના આવે. 5 3 2 2, 5 ને 3 8 ને 2 10 ને 2 12. તો કે ઓપ્શન બી એ સાચો જવાબ થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 57. નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 ડિગ્રી ફેરવવામાં એનો એ જ આકાર મળશે? એક તો કે ચોરસનો મળે, ચોરસને તમે ગમે તે બાજુ ફેરવો પણ કોઈ આકાર ફરે નહીં. એક વર્તુળનો પણ તમે ફેરવશો તો પણ મળશે નહીં. તો એ અને ડી કઈ જગ્યાએ છે? કે ઓપ્શન સી માં. ત્રિકોણનો ફેરવશો તો બદલી જશે, લંબચોરસ કંઈક આવું થઈ જશે એટલે આ પણ ના આવે. તો કઈ સી છે એટલે ના આવે, અહીં સી છે એટલે ના આવે, ને બીજું આમના જોડે આપે નહીં એટલે એ પણ ના આવે. નીચેનામાંથી કઈ જોડવું યોગ્ય નથી? કેવું યોગ્ય એટલે કે સાચું નથી? અંતર કિલોમીટરમાં મપાય તો કે આ સાચું છે. દળ કિલોગ્રામમાં મપાય, આ પણ સાચું છે. અંતર પ્રકાશ વર્ષમાં મપાય, આ પણ સાચું છે. પણ જે સમય છે એ સેકન્ડમાં મપાય, પ્રકાશ વર્ષમાં મપાય નહીં. અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 124 કિલોમીટર તથા એ સ્ટોનની બીજી બાજુ રાજકોટ 156 કિમી લખેલ હોય તો અમદાવાદ ને રાજકોટ વચ્ચેનું અંતર કેટલું? તમે અહીંથી રાજકોટ જઈ રહ્યા છો, એક પથ્થર આવ્યો, અહીં લખ્યું છે 124 કિમી. રાજકોટ થી તમે આવી રહ્યા છો અને અમદાવાદ બાજુ જો ત્યાં લખ્યું છે 156 કિમી. તો આ બંનેનો સરવાળો કરો તો 124 વત્તા 156, 6 4 10 વધી 1, 2 ને 1 3, 3 ને 5 8, 1 ને 2 એટલે કુલ કેટલા કિમી થયો? 280 કિમી થાય. ચિત્રમાં કેટલા સળિયા એવા છે જેની લંબાઈ 1 સેમી કરતા વધુ હોય? તો 1 2 3 ને 4, તો 4 જવાબ આવે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમાંક 61 થી 65 ના જવાબ આપવાના છે. તો કે અશોકભાઈને પ્રયાગરાજમાં ભરાયેલ મહાકુંભમાં જવાની ખૂબ ઈચ્છા હતી. પોતે જાય એટલું જ નહીં, પરિવારના બધા સભ્યો પણ મહાકુંભમાં સંગમ સ્નાન કરે એ માટે છેલ્લા 1 જ મહિનાથી આયોજન કરતા હતા. આ જ સમયગાળા દરમિયાન બટાટાની સિઝન હતી. 70 વીઘા જમીનમાંથી બટાટા કાઢવાના નાની સૂની વાત ન હતી. ખેતરમાં સતત ઘરના વ્યક્તિની હાજરી અનિવાર્ય હતી. પણ અશોકભાઈ, જેનું નામ બંને કામ સુપારે પાડ્યા, પહેલા ફેરામાં પત્ની અને એક દીકરા અને વહુને લઈ જાતે મહાકુંભ ગયા. બીજા ફેરામાં ભાઈ ભાભીને મોકલ્યા. ત્રીજા ફેરામાં બીજા દીકરા અને એની વહુને મોકલ્યા અને બટાટા કાઢવાનું કામ પણ ચાલુ રાખ્યું. એક સાથે 6 ટ્રેક્ટર ભાડે કર્યા અને 125 જેટલા ખેત મજૂરો રાખ્યા. 70 વીઘા ચોખ્ખા પણ કર્યા અને બટાટા બજારમાં પણ પહોંચાડી દીધા. મહાકુંભને સંપન્ન થવામાં હજુ 6 દિવસની વાત છે. તો કે આમાં અશોકભાઈની એક વાત કરવામાં આવી છે અને એમના શું કે એમને કુંભના દર્શન કરાવે છે અને એમના પરિવારને પણ કરાવવા અને ખેતરનું કામ પણ કરવાનું. તો આ ફકરા ઉપરથી આપણે જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન, શું કે અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પૂરા પાડ્યા? પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાકા કાઢવાનું. તો કે આ કામ થઈ ગયું. તો કે ઓપ્શન એ સાચો જવાબ. ઘરના સભ્યો વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું છે? ઘરના બધા સભ્યો બહાર જાય તો ચોરી થવાનો ભય રહે? ના ભાઈ, આ વાત કે ખોટું છે. બટાકા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિ હાજર રહેવું પડે એમ હતું ત્યાંથી. તો કે આ થોડુંક સાચું છે. ઘરના નાના બાળકોને સાચવવા કોઈ કે સતત હાજર રહેવું પડે તેમ હતું? તો કે ના, એવું નહોતું. ઘરના બધા સભ્યો એક સાથે લાંબી મુસાફરી ન કરી? ભાઈ એવું તો કોઈ હતું જ નહીં. એટલે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ થાય. અશોકભાઈના પરિવાર વિશે શું કહેવાય? તો એ સંયુક્ત પરિવાર સૌ હળી મળીને રહેતો છે. તો કે આ સાચું છે. એ વિભક્ત પરિવારમાં બધા પોતપોતાનું અલગ કામ કરતા છે? ના ભાઈ, અલગ ક્યાં કર્યું, બધા જોડે કર્યું કામ. પરિવારના સભ્યોમાં ખૂબ મતભેદ હશે? ભાઈ આમાં મતભેદ જેવું કોઈ હતું નહીં. ઘરે ચોરી થવાના ભયથી આખો પરિવાર ચિંતિત હશે? ભાઈ ચોરીની વાત જ નથી આવી કોઈ જગ્યાએ. આ પણ ખોટું. ત્યાર પછી આવે પ્રશ્ન નંબર 64. અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. આ થઈ શકે વાક્ય. ખેડૂત હશે અથવા ધાર્મિક વ્યક્તિ છે? ના ભાઈ, અથવામાં છે જ નહીં.
એ ખેડૂત હશે પણ ધાર્મિક નહીં. ના ભાઈ, ખેડૂત તો હતા અને ધાર્મિક દર્શન પણ કરવા ગયા હતા. એ ધાર્મિક હશે પણ ખેડૂત નહીં. ના ભાઈ, ખેડૂત અને ધાર્મિક બને. ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? એ પોતાનું ધારેલું કાર્ય બરાબર રીતે પૂરું કરી શકતા નહીં. ના ભાઈ, એ તો બંને કામ પૂરા કર્યા છે. કુંભ સ્નાન કરવાનું અને ખેતીનું પણ. મહાકુંભમાં ન જવાય તો ચાલે પણ બટાકાનું કામ પૂરું. ભાઈ આવું પણ નથી. બટાકાનું કામ મોડેથી થાય તો ચાલે. ના ભાઈ, એ પણ સમયસર પૂરું કરવું પડે, બાકી નુકસાન જાય. એ પોતે ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે તો કે હા, આ સાચું છે. નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે વપરાયું નથી? લોચો મારવો એટલે ભૂલ કરવી. પંખો ચાલુ નથી થતો, નવી સ્વિચમાં વાયર જોડવામાં વાયર મેને લોચો માર્યો છે. આ સાચું છે. આમાં લોચો મારવો બરાબર રીતે વાક્ય વપરાણું છે. દાખલાનો જવાબ મળતો નથી, ગણતરી કરવામાં લોચો માર્યો. હા, આપણે કોઈ પણ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાકી કરતા હોય દાખલો ગણવા, એમાં ભૂલ કરીએ તો આપણો જવાબ નહીં સાચો જવાબ નહીં આવતો, તો એમાં પણ એ લોચો માર્યો કહેવાય. આ પણ સાચું છે. હજી સુધી ન પહોંચ્યા, નકશો જોવામાં લોચો માર્યો. આપણે કોઈ જગ્યાએ મુસાફરી કરતા હોય ને અજાણ્યા રસ્તા ઉપર હોય ત્યારે ગૂગલ મેપનો ઉપયોગ કરીએ, ત્યારે ગૂગલ મેપનો આ સાચો રસ્તો નથી શોધીએ તો એમાં પણ ભૂલી જવાય, એટલે એ પણ લોચો માર્યો કહેવાય. મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે, નક્કી રાજુએ કોઈક લોચો માર્યો છે. ભાઈ આવું ન બને, આ બને નહીં. કેમ? મમ્મી પપ્પા રાજુ પર ક્યારે ખુશ થાય? જો સારું કાર્ય કર્યું હોય તો. પણ કંઈક લોચો માર્યો હોય તો ગુસ્સે થાય. એટલે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થાય. કારણ કે નો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. હું શાળામાં મોડો પહોંચ્યો કારણ કે સવારે વહેલો જાગ્યો. ભાઈ વહેલો જાગ્યો હોય તો તું વહેલો શાળાએ પહોંચે, એટલે એ નહીં બને. સાહેબે ટીનુને શાબાશી આપી કારણ કે તેને તોફાન કર્યું. ભાઈ શાબાશી ન મળે, માર મળે, પ્રસાદી મળી જાય. મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. તો કે આ વાક્ય આપણો સાચો જવાબ થશે. ઓપ્શન ડી માં એવું લખ્યું કે શહેર બહુ સ્વચ્છ દેખાય છે કારણ કે ગટર ખુલ્લી. ભાઈ ગટર બંધ હોય તો સ્વચ્છ દેખાય, પણ એટલે આ પણ વાક્ય ખોટું છે. એને લાગલું જ એટલે કે સીધું જ સંભળાવી દીધું, હું નહીં જાઉં. વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? એને સામાન્યની વાત માની લીધી. ના ભાઈ, ના પાડ્યું તો વાત ક્યાંથી માની? એને સામાન્યની વાતનો ઇનકાર કર્યો. હા, આ થાય, ઇનકાર કર્યો છે એવું કહી શકાય. એને સામેનાનું સન્માન કર્યું. ભાઈ સન્માન તો કર્યું જ નહીં, ના પાડી હોય તો. એને સામેનાના વખાણ કર્યા. ભાઈ વખાણ આયા જ નહીં, એટલે ઓપ્શન બી એ સાચો જવાબ થશે. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલ કાતરિયું શબ્દનો અર્થ શું થાય? કાતરિયું એટલે ઘરનો ઉપરનો ખંડ કે ના? બખોલ ના? વાડો તો કે ના? વધ્યો શું? જવાબ ડી, છેક છાપરાની નીચો મેળો. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો થાય? પેઠે, રીતે અને માફક બધા સમાન છે, પણ થકી એ અલગ પડે. થી થકી વડે. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. ચકલી નો ના, ચકલીને પણ એના તોફાની સ્વભાવ નથી ગમતો. બરાબર, ઓપ્શન બી સાચો જવાબ. સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ? રઢિયાળું તો મોહક, આ તો સાચું છે. છોડો તો તરંગ, એ પણ સાચું છે. ઉછંગ તો ભાઈ ના, ઉછંગ તો ઉમંગ નહીં, ખોળો થાય. શું થાય? ખોળો. નભંગ તો અખંડ, એ પણ સાચું છે. સાચી જોડણી કઈ? એપાર્ટમેન્ટ ના, એપાર્ટમેન્ટ ના, અપાર્ટમેન્ટ ના, એપાર્ટમેન્ટ કઈ હશે? ઓપ્શન સી. નીચેનામાંથી કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવવામાં આવે છે? પરાગ લેશન લખશે અને બતાવશે. આ તો બે થી. પૈસા આપી અને રાખો પણ બે છે. મારા માટે શું ઘેરી લાવો અને રાખો, એ આ પણ બે છે. તો વધ્યો કઈ? ઓપ્શન ડી. વાતમાં છેલ્લા વાક્ય આવ્યા, એટલે ઓપ્શન ડી સાચો જવાબ. પ્રશ્ન નંબર 75. થાપ આપવી. થાપ આપવી એટલે છેતરવું. શું થાય? છેતરવું. જયદીપે ડઝન કેળા ખરીદ્યા. વાક્યમાં કઈ વિશેષણ છે? તો કે ડઝન. શું ખરીદ્યું? કેળા. કેટલા? તો કે ડઝન. કયું પાત્ર રામાયણમાં નથી? જાનકી છે તો કે હા. વિશ્વામિત્ર તો કે હા. સુપર્ણખા તો કે હા. ગાંધારી નથી. આ શામાં આવે છે? મહાભારત.
બાળક શાંતિથી ઊંઘી ગયું વાક્યમાં કયું વિશેષણ છે? કઈ ક્રિયા થઈ? તો કે ઊંઘવાની. એમાં વિશેષતા શું છે કે શાંતિથી, તોફાનથી નહીં હોતું. મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું. અન્યથી વાક્ય જોડો તો આ વાક્ય સાચું બને. મેં નવું કેલેન્ડર લીધું પણ ખીલી પર ટીંગાડ્યું પણ ના આવે, અથવા ના આવે, છતાં ના આવે. વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? દીકરા દાદાને વંદન કર. આ તો સાચું છે. પાર્થ આર્યા અને શિવાની મેળામાં ગયા. હા, આ પણ સાચું છે. તેણે કહ્યું કે, તો કે અહીં અલ્પ વિરામ જ એક આવે, તો કે આ જવાબ આપણો સી થશે. એટલે એક ભૂલ છે. વાહ, ધન્ય છે તારી એક ને, એ પણ સાચું છે. ત્યાર પછી સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો કેટરપિલર નો સ્પેલિંગ શું થાય? CATRPIL નહીં, અહીં ડબલ એલ આવે. આમાં CATEPR આવે. તો કે ઓપ્શન ડી સાચો. આમાં ડબલ એલ છે પણ આમાં ઈ આપ્યું છે એટલે આ પણ ખોટો, આ પણ ખોટો, આ પણ ખોટો. પ્યુલર ઓફ બટરફ્લાઇઝ. તો કે વાય કાઢી IES લગાવી દો પાછળ એટલે બટરફ્લાય નું બહુવચન થાય. તો કઈ જગ્યાએ છે? તો અહીં વાય લાગ્યો, SES નહીં, ખાલી વાય હી નહીં છે. તો કે ઓપ્શન ડી. સિલેક્ટ ધ વર્ડ. તો કે આમાં કયો? ખોખો, કબડ્ડી, ચેસ, ફૂટબોલ. તો કે ચેસ. I have seen you somewhere. Do I know you? તો કે તમે મને ઓળખો છો? તો કે ઓપ્શન યુ આવશે. I have not eaten anything since morning. ખાલી જગ્યા I feel unwell. તો કે because. શું આવશે? because. We ખાલી જગ્યા watching TV last night. તો we are ને we were. કેમ કે ભૂતકાળનું છે. હે હોય તો ભવિષ્ય થઈ જાય. વોજ વી સાથે વોજ આવે નહીં. આરે વર્તમાનનું થઈ ગયું એટલે વેર આવશે. 87મો પ્રશ્ન. ખાલી જગ્યા ડીડ ધ ફોલોવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો કે વાય ડીડ ધ ફોલોવર્સ લવ ધ લિટલ. નાના બાળકોને ફૂલો ગમતા હોય છે. બોક્સીસ. લીંબુનો સ્વાદ કેવો હોય? તો કે bitter ને સ્વીટ એટલે મીઠું થાય, સ્પાઈસી એટલે તીખો થાય, શોર એટલે કડવો, ખટ્ટો મીઠો. ત્યાર પછી પ્રશ્ન નંબર 90. સી ઇઝ મહેશ. ભાઈ સી આ મહિલા માટે લાગે. સી કોના માટે વપરાય? મહિલા. પુરુષ હોય તો હી આવે. તો મહેશ એટલે ના આવે. નીતા માટે આવી શકે. મહેશ અને નીતા બંને માટે ના આવે. નીતા મીના તો કે બહુવચન હોય તો હર હોય. જો બે મહિલાના નામ હોય તો હર વપરાય. अंक एवं शब्दों की सही जोड़ पहचाने. 47 49 तो के 49. પછી ટિંડોળા. ટિંડોળાને હિન્દીમાં શું કહેવાય? ચચરીડા. ચચરીડા. ત્યાર પછી પ્રશ્न नंबर 93. शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम पे आएगा? जो 12 अक्षरी आवड़ती हो हिंदी में तो पहलो कयो आवे? तो के क का की कु. तो के कूप. आ कूप आवशे. आ पहला नंबर ऊपर आवशे. पण आपणे कयो कीधो? बीजा क्रममां. भाई कूप पे क्रू क्रू आवे એટલે આ કૃષિ. આ બીજા નંબર ઉપર આવશે એટલે આપણો સાચો જવાબ. પછી કેતકી આવે એટલે 3 નંબર ઉપર આવે ને કેન્દ્ર એ 4 नंबर ऊपर आवे એટલે આપણો જવાબ ए साचो થાય. सही वाक्य पहचानिए. हम जा रहा हूं. ना भाई मैं जा रहा हूं आवे. हम कबड्डी खेलने जाऊंगा. नहीं, मैं कबड्डी खेलने जाऊंगा आवे. वह लड़की ने लड्डू दिया. उसने वह लड़की
ने लड्डू दिया वे पर नहीं, ये राजा है रा। तो क्या साचું થશે? भिन्न शब्द एक खीरनी शरीफा तो के ना अरहर, अरहर आवशे। શું આવશે? अरहर। 96 दिए गए संकेत को पहचानिए तो के આગળ જતા રસ્તો મોટો છે, મોટો એટલે ચોડો રસ્તો, चौड़ा रास्ता है। खाली जगह किताबें महाभारत की बात है तो कि इन किताबों में क्या, तो कि आ पुस्तकों से एमा महाभारत ની વાતો છે। विलोम शब्द की गलत जोड़ आगे तो कि पीछे आ साचું है। छोटा तो बड़ा, धूप तो छांव, दाया तो बाया, बाया એટલે ऑप्शन सी जवाब। वाक्य पूर्ण कीजिए। हम खेल रहे हूं ना, खेल रहा हूं ना, खेल रहा है नहीं तो कि खेल रहे है। बाग में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन सा है? तो कि सुंदर। गुजरात में कई नदियों आवेली है? तापी है तो कि हाँ, नर्मदा है, मच्छू है, पूर्णा है, विश्वामित्री तो कि ऑप्शन है। बीजा जोई ले, आ तापी है बीएस, बीएस गुजरात में नहीं, आमा भगीरथी पण गुजरात में नहीं, आमा छे गंगा पण नहीं। जंगलना हकना कायदा 2007 प्रमाणे जंगलोनी रक्षाનું કામ કોના દ્વારા થવું જોઈએ? તો કે ગ્રામ સભા। દિવાલ ઓળંગી લીધી, દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? હું છોકરો છું કે ના? ભાઈ આવું ના, હું છોકરી છું કે ના? હું ખેલાડી છું તો કે હા, તો ઓપ્શન સી। એટલે એને બીજા કયા નામે ઓળખવામાં આવે? સફેદ રણ ના, ઊંચું રણ ના, ઠંડુ રણ। કચ્છના માં સફેદ રણ આવેલું છે। મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે? તો કે ચેરાવ તો કે હા, ચેરાવ નૃત્ય। કયું નૃત્ય આવશે? ચેરાવ। અડીકડીની વાવની વિશેષતા, તે પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી છે કે સાચું? વાવમાં કુલ 166 પગથિયા છે તો કે હા। તે ઉત્તર દક્ષિણ 10.5 ફૂટ લાંબી છે તો કે હા, તો કે ઉપરના 3 એ સાચા જવાબ થશે। साबरमती नदी पर कयो बंध बांधवामां आव्यो? तो साबरमती पर धरोई डेम छे। भागनो कयो अंग खूब ज संवेदनशील छे? अंधारामां आगळ वधवा अने खोराक शोधवामां मदद करे तो के भाई मूछो जे छे ए संवेदनशील छे, जेने खोराक शोधवामां अने रात्रे आगळ वधवामां मदद करे। ब्रेल लिपि केटला टका पर आधारित छे? तो के आवशे 6। कयो? 6 जवाब आवशे। ત્યાર પછી નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો કે પૂર્વ નહીં, પશ્ચિમ નહીં, ઉત્તર। નકશામાં હંમેશા ઉત્તર દિશા જ આપેલું હોય। આપેલ વિધાનમાં ખોટું વિધાન કયું? ખોટું વિધાન શોધો। નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા તો કે આ સાચું છે। ઈસવીસન 2011 માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી ના, તો કે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ થશે કે એ ખોટું વાક્ય છે। સુદ એકમથી પૂનમ સુધી પકડ્યો, જળ ક્યાં? વધ એકમથી અમાસ સુધી પકડ્યો, ધાર્યું કે એ પણ સાચું છે। ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવ્યો? તો કે બધાને ખબર, કયું? જુનાગઢ। નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે? ભાઈ કાચ ન તરે, રેતી ન તરે, લોખંડ ન તરે, પણ શું તરે? બરફ। કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય? તો કે મોટું આંતરડું। પહેલો જ જવાબ આપ્યો એ। નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે? ભાઈ સુથાર બનાવે તો કે ના, મોચી ના, કુંભાર ના, કોણ? લુહાર। શરીરમાં શક્તિ મેળવી રાખવા નીચેનામાંથી શું મદદરૂપ થાય? શક્તિ મેળવી રાખવી તો વિટામિન। નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે? તો કે માછલી। લાસ્ટ સ્લાઇડ આપણી હવે કે નીચેના સાપ વિશે કયું વિધાન સાચું નથી? સાપ ગળે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે તો કે હા સાચું। સાપને 4 પોલા દાંત હોય છે? ભાઈ આ ઉભા થોડો ખબર નથી। કાળોતરો એ ઝેરી સાપ છે। સાપના કરડ્યા પછી બચવા માટેની દવા સાપના ઝેરમાંથી બનાવવામાં આવે છે તો કે હા એ પણ સાચું છે। તો અહીં શું છે? તો કે આ વાક્ય ખોટું છે। કેમ? તો કે એને 4 નહીં, કેટલા? 2 પોલા દાંત હોય છે। શિકારી છોડ તરીકે કયો જાણીતો છે?
તો કળશ પર્ણ. નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો કે ભીંડા એ આફ્રિકા ખંડમાંથી મળે છે. તો આપણા અહીંયા જે 120 પ્રશ્ન હતા CET એક્ઝામ 2025 ના, એ બધા સોલ્યુશન પૂરું થાય છે. હવે ફરીથી એક નવા વિડીયોમાં આપણે મળીશું. તો થેન્ક યુ. તમે પણ તમારા મિત્રોને આ યુટ્યુબની લિંક શેર કરજો, જેથી એ પણ વિદ્યાર્થીઓને ફાયદો થાય અને પરીક્ષામાં પાસ થાય.